એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। મિત્રો, હાલ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ આપણા રબારી સમાજના ગુરુ ગાદીના મહંત શ્રી કનીરામ બાપુને આપ્યું હતું અને તેઓએ આમંત્રણ સ્વીકારી આજે પ્લેનની ટિકિટ સાથે આજે અયોધ્યા જવા રવાના થઈ ગયા છે। તેમના ફોટા વિડીયો અમુક આવ્યા છે। આ વાત સમગ્ર રબારી સમાજ તથા માલધારી સમાજને ગૌરવની વાત છે કે રામ મંદિરમાં શ્રી રામ બિરાજમાન થશે, ત્યાં આપણા રબારી સમાજના તથા માલધારી સમાજના ગુરુ એવા મહંત શ્રી કનીરામ બાપુ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। તેથી સમગ્ર રબારી સમાજ તથા માલધારી સમાજને આ ગૌરવ લેવા જેવી બાબત છે। કનીરામ બાપુએ જ્યારે રામ અયોધ્યામાં બિરાજમાન થશે ત્યારે દુધરેજમાં પણ મહા મહોત્સવ ઉજવાશે। દુધરેજમાં 22 જાન્યુઆરીએ સવારે શોભાયાત્રા અને રામધૂન, હનુમાન ચાલીસાનો પાઠ, અયોધ્યાનું લાઈવ પ્રસારણ અને મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન દુધરેજમાં કનીરામ બાપુએ કરવામાં આવ્યું છે, જેનું દરેક રબારી સમાજને જાહેર આમંત્રણ છે। અને સાથે સાથે આપણે આ રામ અયોધ્યામાં બિરાજમાન થશે અને ઘરે દીવડા પ્રગટાવી ઉત્સવ મનાવવાનું કહ્યું છે। મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે।